નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઇતિહાસનો રસપ્રદ ટોપિક એટલે દિલ્હી સલ્તનત વિશેની માહિતી છે એ આની પહેલાંના વિડીયોમાં શીખ્યા છીએ. આજે પણ આપણે એ રસપ્રદ પાઠ દિલ્હી સલ્તનત એના વિશેની જ માહિતી છે મેળવવાની છે. અત્યાર સુધી આ પાઠમાં આપણે 5 વંશજો વિશેની માહિતી છે એ શીખી ગયા છીએ. પહેલો ગુલામ વંશ, ત્યાર પછી ખલજી વંશ, ત્યાર પછી તુગલુક વંશ, ત્યાર પછી સૈયદ વંશ અને ત્યાર પછી લોધી વંશ. હવે આ 5 મુસ્લિમ શાસકો વંશોના સમયગાળા દરમિયાન આપણી રાજ્ય વ્યવસ્થા કેવી હતી, ટૂંકમાં રાજ્યનો વહીવટ કઈ રીતે કરવામાં આવતો એના વિશેની માહિતી છે આપણે અહીંયા શીખવાની છે. ગુલામ વંશ, ગુલામમાંથી રાજા બનેલા બધા શાસકો છે, મહિલા શાસકો છે. ખલજી વંશ, સગા કાકાને મારીને ભત્રીજો રાજા બની ગયો એટલે અલાઉદ્દીન ખલજી એના કાકા જલાલુદ્દીન હતા. અને પછી આ જલાલુદ્દીને પોતાની દીકરીના લગ્ન છે અલાઉદ્દીન સાથે કરેલા હતા. મુસ્લિમ શાસકો છે, મુસ્લિમ ધર્મમાં અત્યારે પણ આ પ્રથા ચાલુ છે. કાકા ભત્રીજામાં અથવા તો કાકા બાપાના અથવા મામા ભાઈના જે પણ કાંઈ ભાઈ બહેન છે એમાં એ લોકોને લગ્ન થાય છે, એની પરંપરા છે. કોઈ પણ ધર્મની પરંપરા એના રીત રિવાજો પ્રમાણે ચાલતી હોય છે. આપણે એમાં દખલગીરી કરી શકતા નથી અને કરવી પણ ન જોઈએ. એ ખલજી વંશ વિશેની આપણે વાત થઈ. ખલજી વંશ પછી તુગલુક વંશ એના વિશેની વાત કરી. ગિયાસુદ્દીન તુગલુક, મોહમ્મદ તુગલુક, ફિરોઝ શાહ તુગલુક જેવા શાસકો આવ્યા. એ તુગલુક વંશ પછી સૈયદ વંશ વિશેની આપણે વાત કરી. ખિજ્ર ખા અથવા તો ખિજ્ર ખાન એ પોતે રાજા બન્યો. ત્યાર પછી લોધી વંશ આવ્યો, બહલોલ લોધી, પછી સિકંદર લોધી, ઇબ્રાહિમ લોધી જેવા રાજાઓ આવી ગયા એમાં. અને છેલ્લે પછી ઇબ્રાહિમ લોધી અને બાબર વચ્ચે યુદ્ધ થયું. બાબર વિજેતા બન્યો અને ત્યાંથી મુઘલ સામ્રાજ્યનો લાંબો ઇતિહાસ ચાલુ થયો. એના વિશેની માહિતી આપણે આના પછીના પાઠમાં શીખવાની છે. અત્યારે આ 5 વંશના સમયગાળા દરમિયાન રાજ્ય વ્યવસ્થા કેવી હતી, એટલે કે રાજાનો વહીવટ કઈ રીતે કરવામાં આવતો, રાજા પોતે શાસન કઈ રીતે સંભાળતો, એના વિશેની માહિતી આપણે શીખવાની છે. જોઈએ આજનો ટોપિક એટલે રાજ્ય વ્યવસ્થા. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતી. 13મી સદી 1206માં ચાલુ થયું હતું આ મુસ્લિમ રાજાઓનું શાસન. એટલે એ રાજ્ય વ્યવસ્થામાં કેવું હતું તો કે વિશિષ્ટ હતું. અન્ય રાજપૂત શાસકોની રાજ્ય વ્યવસ્થાથી કેવું હતું, અલગ હતું. દિલ્હી સલ્તનત શાસનકાળના કેન્દ્રમાં કોણ હતો, સુલતાન હતો. સ્વાભાવિક છે, રાજાશાહી એને જ કહેવાય કે એમાં કેન્દ્રમાં રાજા જ હોય. કેન્દ્રમાં એટલે સૌથી મહત્વનો વ્યક્તિ, છેલ્લો નિર્ણય કોનો હોય એનો હોય. તો મુસ્લિમ હોય રાજા તો એને સુલતાન કહેવાય, આપણામાં રાજા કહીએ છીએ. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી. સૌથી અંતિમ નિર્ણય, શ્રેષ્ઠ મહત્વનો વ્યક્તિ કોણ તો કે રાજા છે, એની પાસે બધી જ સત્તાઓ છે રહેતી. જે સર્વોચ્ચ સેનાપતિ, કારબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. આ રાજા પાસે કેટલા પદ હતા તો કે સર્વોચ્ચ સેનાપતિ, સેનાપતિનો પણ એ સેનાપતિ, સૈન્યનો સેનાપતિ હોય અને એ સેનાપતિનો પણ સેનાપતિ કોણ તો કે રાજા હતો, જેને કહેવાય સર્વોચ્ચ સેનાપતિ. કારોબારીનો સર્વોચ્ચ વડો, પ્રધાન મંડળનો પણ સૌથી મહત્વનો અધિકારી કોણ હતો, રાજા પોતે હતો. એટલે કે કારોબારીનો સર્વોચ્ચ વડો હતો. અને સર્વોપરી ન્યાયાધીશ, જે ન્યાય ખાતું હતું એનો પણ સર્વોચ્ચ વ્યક્તિ, સૌથી મહત્વનો વ્યક્તિ કોણ હતો તો કે રાજા હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. અત્યારે વડાપ્રધાનને મદદ કરવા માટે જેમ અલગ અલગ મંત્રીઓ હોય છે, પોતપોતાના કાર્યમાં રચ્યા હોય છે, એમ રાજાને મદદ કરવા પણ કોણ હતું તો કે એ સમયગાળા દરમિયાન મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે જ કરતો. મંત્રીમંડળમાં જે મંત્રીની પસંદગી કરવાની થાય એ કામ કોણ કરતું તો કે રાજા પોતે. આપણે ચૂંટણી દ્વારા થાય છે અને પછી અલગ અલગ શિક્ષણ મંત્રીને આરોગ્ય મંત્રીનું પદ અપાય છે, પણ એ સમયગાળા દરમિયાન નિમણૂક કોણ કરતો, પદ કોણ અપાવતું તો કે રાજા ખુદ આપતો. સલ્તનત શાસન વ્યવસ્થા 3 ભાગમાં વહેંચાયેલી હતી. અત્યારની જેમ જ સ્થાનિક શાસન, રાજ્ય શાસન ને કેન્દ્ર શાસન અત્યારે જેમ છે એમ મુસ્લિમ રાજાઓના સમયગાળા દરમિયાન પણ 3 ભાગમાં છે એની શાસન વ્યવસ્થા વહેંચાયેલી હતી. કેન્દ્રીય એટલે આખા દેશને લગતી, આખા રાજ્યને લગતી. પ્રાંતિક એટલે પ્રદેશને લગતી, રાજ્યને લગતી. અને સ્થાનિક એટલે ગામને લગતી. એમ 3 વિભાગમાં વહેંચાયેલી હતી. રાજ્ય વ્યવસ્થા કેટલા ભાગમાં વહેંચાયેલી હતી એવું આપણને પૂછાય. મુસ્લિમ સલ્તનતના સમયગાળા દરમિયાન તો કે 3, કેન્દ્ર, પ્રાંત અને સ્થાનિક.
કેન્દ્ર રાજ્ય અને સ્થાનિક આપણે કહીએ એમ કેન્દ્ર પ્રાંત અને સ્થાનિક એમ 3 ભાગમાં એની શાસન વ્યવસ્થા વહેંચાયેલી હતી. જોઈએ આગળ આ શાસન વ્યવસ્થામાં સૌપ્રથમ ભાગ આપણને આપેલો છે કેન્દ્રીય શાસન. કેન્દ્રમાં જે રાજાનું શાસન હતું એ કેન્દ્રીય શાસન કેવું હતું એના વિશેની સૌપ્રથમ માહિતી આપણને આપેલી છે. કેન્દ્રીય શાસન એટલે કે રાજ્યના રાજા દ્વારા થતું શાસન. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય ગણાતું. વડાપ્રધાન પછી એનું મંત્રીમંડળ આવે કારોબારીમાં, એમ આમાં સુલતાન પછી કોણ આવે? મંત્રીમંડળ છે મહત્વનું ગણાતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતું. અત્યારે દેશના કારોબારી વડા તરીકે કોણ હોય? વડાપ્રધાન હોય. એમ રાજાનો પ્રધાનમંત્રી ક્યાં નામે ઓળખાતો? વજીર. આપણામાં પ્રધાનમંત્રી કહેવામાં આવે, ત્યાં શું કહેતા? વજીર કહેતા. જે વહીવટી તંત્રનો વડો હતો. પ્રધાનમંત્રીનું કામ શું? વજીરનું વહીવટ કરવાનો. રાજ્યની આવક કેટલી, જાવક કેટલી, સૈન્યનો ખર્ચ કેટલો, હથિયારોનો ખર્ચ કેટલો, લોકકલ્યાણનો ખર્ચ કેટલો, એ બધાનો વહીવટ કરનાર કોણ હતો? તો કે આ સુલતાનનો વજીર હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ હતો. મંત્રીમંડળમાં કયા કયા વિભાગ આવતા? તો કે સેના વિભાગ, સૈનિકોનો વિભાગ, પત્ર વ્યવહારનો વિભાગ, સંદેશાઓને આપલે માટે. ત્યારે અત્યારની જેમ ફોનની સુવિધા હતી નહીં, તો એના આપલે માટે પત્ર લઈ જનાર, પત્ર લઈ આવનાર જે ડાકિયાઓ હતા, જેને આપણે હલકારો તરીકે ઓળખતા ઝવેરચંદ મેઘાણી અનુસાર, તો એ પત્ર વ્યવહાર વિભાગ. ધર્મ વિભાગ, ધર્મ વિશેની માહિતી મેળવનાર, મંદિરોની સ્થાપનાનો આખો વહીવટ હિસાબ કરનાર એ ધર્મ વિભાગ. વિદેશ વિભાગ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં વસ્તુ વેચવાની, ખરીદવાની, આવક જાવક, એ બધો વિદેશ વિભાગ. ગુપ્તચર વિભાગ, જેને આપણે જાસૂસ વિભાગ કહીએ છીએ. રાજ્યમાં કેવી રીતે કામ થાય છે, દુશ્મનો કઈ રીતે ગુપ્ત યોજનાઓ બનાવે છે, એના માટેનો ગુપ્તચર વિભાગ વગેરે વિભાગોનો સમાવેશ થતો. કેમાં? કેન્દ્ર શાસનમાં. સૌપ્રથમ કોણ? વજીર, પછી સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ અને ગુપ્તચર વિભાગનો સમાવેશ થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળતી. સેમ ટુ સેમ અત્યારના મંત્રીમંડળની વ્યવસ્થા છે એવી જ સલ્તનત સમયમાં હતી. આટલું જાણવામાં થોડીક માહિતી આપેલી છે. અલાઉદ્દીન ખલજીના સમયમાં, એટલે કે ખલજી વંશનો મહત્વનો શાસક અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી. રાજા અને એના મંત્રીમંડળ પૂરતી જ ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. જો કીધેલું છે સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા હતી. અત્યારે દરેક વ્યક્તિને ટપાલ મળી શકે છે, ત્યારે સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં હતી. ખેપિયાઓ શાહી હુકમો અને સંદેશાઓ લઈ જતા. ત્યારે શું કહેતા? ઝવેરચંદ મેઘાણીના સમયમાં તુગલક વંશમાં હલકારો કહેતા, અને ખલજી વંશમાં શું કહેતા? ખેપિયાઓ. ઘોડા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેપ કરીને પહોંચીને સંદેશો લઈ જતા હોય, એટલા માટે એને ખેપિયાઓ કહેવાય. શાહી હુકમો, શાહી એટલે રાજાના હુકમો, અથવા એના કુટુંબના કોઈ અંદરોઅંદરના સંદેશાઓ એ લઈ જતા. રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા. રાજ્યનું જે મહત્વનું મથક હોય, જે સ્થળ હોય, અહીંયા ખેપિયાઓ મળતા. એક રાજાનો ખેપિયો મળે, બીજા રાજાનો આવે, એકાબીજાના સંદેશા આપલે કરી દે અને પાછા પોતાના રાજા સુધી પહોંચાડતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક પ્રવૃત્તિ તેને કહી શકાય. ટપાલ વ્યવસ્થાનો જનક કોણ? અલાઉદ્દીન ખલજી. ત્યારે કોના પૂરતી ટપાલ શરૂ હતી? તો કે માત્ર ને માત્ર શાહી વંશજો માટે, રાજાઓ માટે જ આ ખેપિયા પદ્ધતિ અમલમાં હતી. ટપાલ વિભાગ અસ્તિત્વમાં હતી. એનું જનક પ્રથમ આવૃત્તિ કોને કહી શકાય? તો કે અલાઉદ્દીન ખલજીના સમયમાં આ પ્રથમ ટપાલ પદ્ધતિની શરૂઆત થઈ હતી. કેન્દ્રીય શાસન પછી હવે પછીનું જે શાસન છે એ આપણે શીખવાનું છે. અત્યારની રાજ્ય સરકાર અને તે સમયગાળાનું જે પ્રાંતીય શાસન, પ્રદેશ અનુસાર જે શાસન ચાલે છે એના વિશેની માહિતી, એટલે કે પ્રાંતીય પ્રદેશ અનુસાર જે શાસન ચાલે છે એના વિશેની માહિતી જોઈએ તો પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. કેન્દ્રીય શાસન, રાજા દ્વારા જે શાસન થતું, આખે આખું રાજા છે મહત્વનું ગણાતું. હવે પ્રાંત એટલે પ્રદેશને જાગીરમાં વહેંચી દેતા હતા, જેને ઇકતા કહેવામાં આવતું. સૌપ્રથમ કેન્દ્ર શાસન, ત્યાર પછી ઇકતાનું શાસન. ઇકતાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતું. અત્યારે રાજ્યનો વડો કોણ હોય? તો કે મુખ્યમંત્રી હોય. એમ ત્યાં રાજ્યને
શું કહેવામાં આવતું? ઇકતા. અને એનો વડો કોણ હતો? તો કે ઇક્તેદાર કે મુક્તિ તરીકે ઓળખાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. પ્રાંત એટલે કે પ્રદેશનો એ કારોબારી વહીવટ કરનાર અને ન્યાય આપનાર વ્યક્તિ પણ હતો. તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું. આ ઇક્તેદાર શું કામ કરતો? તો કે જમીન મહેસૂલ ભેગું કરતો અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જ્યારે રાજાને જરૂર પડે ત્યારે એ સૈન્યની મદદ પણ કરતો. કોણ? ઇક્તેદાર. ક્યાંનો વડો હતો? તો કે ઇક્તાનો. ઇક્તા એટલે પ્રદેશ, અત્યારનું રાજ્ય. જો કે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલુકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવે. ખલજી વંશનો મહાન શાસક અલાઉદ્દીન ખલજી અને તુગલુક વંશનો મહાન શાસક મુહમ્મદ તુગલુકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ વધારે આપવામાં આવ્યું હતું અને આ ઇક્તેદારો પર નિયંત્રણ રાખી દેવામાં આવ્યું. શા માટે? ક્યારેક ઇક્તેદારો રાજાની વિરુદ્ધમાં પણ પ્રવૃત્તિ કરતા, એટલા માટે એના ઉપર નિયંત્રણ છે રાખવામાં આવેલું હતું. પહેલું આપણે કેન્દ્રીય શાસન જોયું, જેમાં રાજા મહત્વનું હતું. અત્યારે કેન્દ્રીય શાસન વડાપ્રધાન મહત્વના છે. ત્યાર પછી પ્રાંતીય શાસન, અત્યારનું રાજ્યનું શાસન. પ્રાંતીય શાસનને એ સમયમાં ઇક્તા કહેતા અને ઇક્તાનો વડો ઇક્તેદાર, અત્યારે રાજ્યનો વડો એટલે મુખ્યમંત્રી. હવે પછી જોઈએ તો સ્થાનિક શાસન. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જેમ છે એમ ત્યારે સ્થાનિક શાસન હતું. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા. અત્યારની શાસન પદ્ધતિ છે એના જેવી જ સેમ ટુ સેમ શાસન પદ્ધતિ ત્યારે હતી. પહેલાં કેન્દ્ર, પછી પ્રાંત અને પછી સ્થાનિક. અત્યારે કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં એ લોકો વહેંચવામાં આવતા, જેને અનુક્રમે સિક અને પરગણા કહેવામાં આવતા. જિલ્લાને શું કહેતા? સિક. અને તાલુકાને શું કહેતા? પરગણા તરીકે ઓળખતા. તાલુકાને જિલ્લા અત્યારની જેમ નામ નહોતા, પણ સૌપ્રથમ કેન્દ્ર, પછી પ્રાંત, પછી સિક અને પછી પરગણા. અત્યારે દેશ, રાજ્ય, જિલ્લો અને તાલુકો એમ ત્યારે છે કેન્દ્ર, પ્રાંત, સિક અને પરગણા તરીકે ઓળખતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો હોય તેને પરવારી અને કારકુન મદદ કરતા. અત્યારે ગામનો વહીવટ સરપંચ કરે છે. પહેલાં સરપંચને મુખી કહેતા કે મુકદ્દમ કહેતા કે પટેલ કે ચૌધરી તરીકે ઓળખવામાં આવતા અને એને મદદ કોણ કરતા? પરવાની અને કારકુન મદદ કરતા. અત્યારે તલાટી કમ મંત્રી વહીવટી મદદ કરે છે એવી રીતે. આ હતો દિલ્હી સલ્તનતનો જે રાજ્ય વ્યવસ્થાનો મહત્વનો ટોપિક. 3 પ્રકારનું શાસન હતું. એક કેન્દ્ર, બીજું પ્રાંતીય અને ત્રીજું સ્થાનિક. અત્યારના જેવી જ શાસન પ્રણાલી છે એ સમયગાળા દરમિયાન હતી. હવે પછીનો આજ પાઠનો આપણો સૌથી મહત્વનો ટોપિક છે બાંધકામોને લગતો, કે આ 350 વર્ષના સમયગાળા દરમિયાન કેવા કેવા બાંધકામ થયા હતા. તો કિલ્લા અને અન્ય બાંધકામો જોઈએ તો આ 350 વર્ષના સમયગાળા દરમિયાન આ મુસ્લિમોએ કેવા કેવા સ્થાપત્યનું નિર્માણ કરેલું હતું. એના એક સ્થાપત્ય વિશેની માહિતી મેં તમને થોડીક આપેલી હતી, કુતુબ મિનાર વિશેની. કે કુતુબ મિનાર છે એની શરૂઆત કરનાર કુતુબુદ્દીન એબક હતો. ઇલ્તુત્મિશે એને બાંધકામ પૂરું કરાયું. તો જોઈએ આ પાઠનો એના પછીનો મહત્વનો ટોપિક એટલે કિલ્લા અને અન્ય બાંધકામ. તમે જોઈ શકો છો બાજુમાં કુતુબ મિનારનું દ્રશ્ય આપણને આપેલું છે. ગુલામ વંશની પ્રતીતિ કરાવતું આ મહત્વનું સ્થાપત્ય. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનતથી, દિલ્હીના મુસ્લિમ રાજાઓના સમયગાળાથી ભારતમાં ઇસ્લામિક શૈલીના મુસ્લિમ બાંધકામની રીતના, શૈલી એટલે બાંધકામની રીતના સ્થાપત્યના નિર્માણને એટલે બનાવવાની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ બાંધતા. શું શું બાંધવામાં આવતું? તો કે કિલ્લાઓ બાંધતા, મસ્જિદો બંધાવતા, કારણ કે મુસ્લિમ ધર્મ સાથે સંકળાયેલી છે. મકબરાઓ બનાવવામાં આવતા, મકાનો બનાવવામાં આવતા, બગીચા બનાવવામાં આવતા, દરવાજા બનાવવામાં આવતા અને મિનારા જેવી સ્થાપત્ય કલાની દ્રષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. દિલ્હી સલ્તનતના સમયગાળા દરમિયાન કઈ કઈ વસ્તુઓ છે એ બનાવવામાં આવી, તો એમાં તમે જોઈ શકો છો કે એના સમયગાળા દરમિયાન કિલ્લાઓ બાંધવામાં આવ્યા, મસ્જિદો બાંધવામાં આવી, મકબરા બાંધવામાં આવ્યા, મકાનો, બગીચા, દરવાજા, મિનારા જેવી સ્થાપત્ય કલાની નોંધપાત્ર કૃતિઓ છે તૈયાર થઈ. કુતુબુદ્દીન એબકના સમયમાં દિલ્હીમાં કુવલ ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. કુતુબુદ્દીન એબકે કઈ મસ્જિદ બંધાવી? તો કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. એબકે બંધાવેલ બીજી મહત્વની ઇમારત કુતુબ મિનાર છે. એબક સાથે બે જ સ્થાપત્ય સંકળાયેલા છે, એક કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ અને કુતુબ મિનાર. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શક્યો
કુતુબુદ્દીન એબકે કુતુબ મિનાર બાંધવાની શરૂઆત કરી હતી, પણ પાયો જ નાખી એક જ માળ છે એણે બંધાવી શક્યો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાયું. બહુ મહત્વનો ટોપિક છે. કુતુબ મિનાર કોણે બંધાવ્યું? તો આપણે એમાં એબક કે ઇલ્તુત્મિશ કોઈ પણ એકનું નામ દર્શાવી શકીએ નહીં. આપણે એમાં સ્પષ્ટતા કરવી પડે કે કુતુબુદ્દીન એબકે કુતુબ મિનારના બાંધકામની શરૂઆત કરી અને ઇલ્તુત્મિશે પૂર્ણ કરાયું. ખાસ આ વસ્તુ યાદ રાખજો. ખાલી એબક કે ઇલ્તુત્મિશ આવશે નહીં. હા, એમ પૂછાય કે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કોને કરાયું, તો તમે ઇલ્તુત્મિશ લખી શકશો. કુતુબ મિનારના બાંધકામની શરૂઆત કોણે કરાવી, તો એબકે શરૂઆત કરાવી. એબકના બે સ્થાપત્ય, કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ અને કુતુબ મિનાર. કુતુબુદ્દીનના સમયમાં તેનો એક જ માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂરું કરાયું. ફિરોઝ શાહ તુઘલુક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલું. જીર્ણોદ્ધાર કરાવવો એટલે જે પણ કાંઈ છે એ બાકીનું બાંધકામ પૂર્ણ કરાવવું અને જે સમારકામ છે એ સમારકામ કરાવવું. એટલે ફિરોઝ શાહ તુઘલુક અને સિકંદર લોદીએ એનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કુતુબુદ્દીન એબક નિર્મિત અન્ય એક ઇમારત ઢાઈ દિનકા ઝોપડા છે. બે સ્થાપત્ય પહેલા આવ્યા, કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ અને બીજું કુતુબ મિનાર, અને કુતુબુદ્દીન એબક દ્વારા બંધાવેલી ત્રીજી ઇમારત એટલે ઢાઈ દિનકા ઝોપડા. ઢાઈ એટલે અઢી દિન એટલે દિવસ. અઢી દિવસમાં બનાવેલી ઝૂંપડી, આવું ગુજરાતી થાય. પણ આ શું છે? ઢાઈ દિનકા ઝોપડા એ મસ્જિદ છે. નામની મસ્જિદ જે ક્યાં આવેલી છે? અજમેરમાં આવેલી છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. એબકની ત્રણ ઇમારતો, કુવત ઉલ ઇસ્લામ મસ્જિદ, કુતુબ મિનાર અને ત્યાર પછી જોઈએ તો ત્રીજું ઢાઈ દિનકા ઝોપડા. ઇલ્તુત્મિશમાં પણ જોઈએ તો ત્રણ ઇમારતો, હોજે સમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ. આ ત્રણ ઇલ્તુત્મિશના. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, શેરી નામનો કિલ્લો અને શેરી નામનું નગર તથા હોજે ખાસનો સમાવેશ થાય છે. જે અલાઉદ્દીન ખિલજીના સમયમાં બંધાવેલ ક્યાં સ્થાપત્ય, તો કે અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ સ્થાપત્યમાં પહેલું છે અલાઈ દરવાજાનો જે પ્રવેશદ્વાર છે, અને એનો શેરીનો કિલ્લો, શેરીનું નગર, હોજે ખાસનો સમાવેશ થાય છે. આ કોના છે? અલાઉદ્દીન ખલજીએ બંધાવેલા સ્થાપત્ય છે. તુઘલુક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોજપુર, ફતેહબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. તુઘલુક વંશના શાસન દરમિયાન ક્યાં નગરો બનાવવામાં આવ્યા? તો કે તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જોનપુર, ફિરોજપુર, ફતેહબાદ જેવા નગરો છે બનાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ બાંધવામાં આવ્યા, મસ્જિદો બાંધવામાં આવી, તળાવો છે નિર્માણ કરવામાં આવ્યા, મહેલોના નિર્માણ કરવામાં આવ્યા, સ્નાનાગારો જે પણ કાંઈ બનાવવામાં આવ્યા, મકબરાઓ બનાવવામાં આવ્યા, પુલોનું નિર્માણ કરવામાં આવ્યું, સરાઈઓનું નિર્માણ કરવામાં આવ્યું, બગીચાઓ બનાવવામાં આવ્યું વગેરેનું નિર્માણ છે એ કરવામાં આવ્યું. આ મુસ્લિમ શાસકોના સમયગાળા દરમિયાન એટલા સ્થાપત્ય બાંધવામાં આવેલ હતા. સૈયદ અને લોધી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદોનું નિર્માણ વધારે થયું. સૈયદ વંશ અને લોધી વંશ એમાં મકબરાઓ અને મસ્જિદો છે એ વધારે બંધાયા હતા, જેમાં બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠની મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. આ બધા એના મહત્વના સ્થાપત્ય છે. દિલ્હી સલ્તનત દરમિયાન એટલા સ્થાપત્યની રચના કરેલી હતી.